નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 3 જાન્યુઆરી 2025ને વાર શુક્રવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્થિર રહ્યા હતા અને જીરામાં નિકાસના વેપારો અને લોકલ બજારો માપના હોવાથી મોટી મૂવમેન્ટનો અભાવ છે અને વળી તેજીવાળા ખેલાડીઓની પણ ખબર છે કે જે બજારો બહુ વધી જશે તો જીરાની બજારમાં ખેડૂતોની વેચવાલી તાત્કાલિક વધી જાય તેવી ધારણા છે અને જેને કારણે જ્યાં સુધી મોટી ડિમાન્ડ ન આવે ત્યાં સુધી જીરામાં તેજી થાય તેવા સંજોગો નથી અને જીરામાં રમઝાનની ગલ્ફ દેશોની નિકાસની માંગ પણ અત્યારે મર્યાદિત છે। હવે આગામી સપ્તાહથી જોરશોરથી નીકળી જાય તેવી ધારણા છે। જો હવેના સપ્તાહમાં માંગ ન આવે તો સમજવું કે બાયર દેશોની પેટ ભરાઈ ગયું છે અને જીરામાં ભાવ 25,000ની ઉપર જવાની શક્યતા પૂરી થઈ જશે અને ખાસ કરીને જીરાના બેન્ચમાર્ક વાયદામાં આજે 145 રૂપિયાનો ઘટાડો થયો છે। તો મિત્રો, હવે જીરાના વાવેતર મોટા ભાગથી વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે અને અત્યાર સુધીનું જીરાનો પાકની સ્થિતિ ખૂબ જ સારી છે અને આગામી દિવસોમાં જીરાના પાક માટે વાતાવરણ કેવું રહેશે તેના ઉપર પણ આધાર રહેલો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 4,125 થી 4,550 રૂપિયા, ગોંડલ 3,651 થી 4,661 રૂપિયા, જેતપુર 3,800 થી 4,400 રૂપિયા, બોટાદ 4,000 થી 4,535 રૂપિયા, વાંકાનેર 4,080 થી 4,432 રૂપિયા, અમરેલી 2,000 થી 4,330 રૂપિયા, જસદણ 3,600 થી 4,600 રૂપિયા, કાલાવાડ 3,625 થી 4,300 રૂપિયા, જામજોધપુર 3,900 થી 4,451 રૂપિયા, મહુવા 3,040 થી 4,500 રૂપિયા, જુનાગઢ 4,000 થી 4,401 રૂપિયો,